નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના સમાચારની. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી આગ કાબૂમાં, સદનસીબે જાનહાનિ ટળી. આણંદ વિદ્યાનગર રોડ પર જનમંગલ જ્વેલર્સની બાજુમાં આવેલ રામ ફરસાણની દુકાનમાં આજે સવારે અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. રસોડામાં શરૂ થયેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ફાયર ફાઇટર્સ અબ્દુલભાઈ પઠાણિયા, જયેશભાઈ ઠાકોર અને રઘુવીરસિંહ પઢિયાર તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી છે કે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે દુકાનમાં રસોડામાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ.